ગુજરાત એટીએસે મોડાસાથી આતંકીને ઝડપ્યો છે। મોડાસામાં ફર્નિચર શોપમાં કામ કરતો હતો આરોપી। જી હા, ગજાલી એન્ટરપ્રાઇઝમાં સૈફુલ્લા સેલ્સમેન તરીકે કામ કરતો હતો આ આરોપી। છેલ્લા 2 વર્ષથી આ દુકાનમાં કાર્યરત હતો। દુકાનના માલિકે કેમેરા સામે જોકે બોલવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ઝી 24 કલાક ત્યાં પહોંચ્યું હતું, જ્યાં એક ફર્નિચર શોપમાં છેલ્લા 2 વર્ષથી આ આરોપી કામ કરતો હોવાનું સામે આવ્યું છે। गुजरात एटीएस ની ટીમે 4 આતંકવાદીઓને ઝડપ્યા છે, જેમાંથી એક મોડાસાનો સૈફુલ્લા કુરેશી મોડાસામાં આવેલી ગજાલી ફર્નિચર દુકાનમાં નોકરી કરતો હતો। છેલ્લા 2 વર્ષથી તે આ ગજાલી એન્ટરપ્રાઇઝ ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો। તેમ દુકાનના જે માલિક છે તારીકભાઈ બાંડી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તે છેલ્લા 2 વર્ષથી રેગ્યુલર અહીંયા નોકરી કરતો હતો, પરંતુ સોશિયલ મીડિયામાં તે શું ગતિવિધિ કરતો હતો તેનો તેમને કોઈ ખ્યાલ નથી। હાલ તો ગુજરાત એટીએસ દ્વારા આ સૈફુલ્લા કુરેશીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેશ પરમાર, જી મીડિયા, અરવલ્લી।